જય જવાન જય કિસાન મિત્રો, હું છું રોજાસરા જયેશ. ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે ગયા વર્ષની સિઝનમાં, એટલે કે હવે મિત્રો નવી સિઝન ચાલુ થઈ રહી છે. એટલે કે આપણે 15 જૂન આવે, અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસની છે એ તૈયારી કરી રહ્યા છે, જમીન ખેડી અને પણ જે ગયા વર્ષે કપાસ જે ખેડૂતે વાવ્યો હતો, આજે થોડીક એની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, જે ખેડૂતે કપાસનો પાક વાવ્યો હતો તેવા ખેડૂતને જે કપાસ છે એમાં ખેડૂતોને ઘણું બધું નુકસાન પણ થયું હતું. કેમ કે જ્યારે કપાસ વીણી ઉપર આવ્યો એટલે કે સંપૂર્ણ ખેડૂતે ખર્ચો એમાં કરી નાખ્યો હતો કે ખાતર, દવા, પાણી, ખેડ, પછી એની મજૂરી, એ ખર્ચો કમ્પ્લીટ કરી નાખ્યો હતો. જે એમાં ખર્ચો થવાનો હતો એ થઈ ગયો હતો. અને ઘણા ખેડૂત મિત્રોએ જે કપાસની વીણી આપણે તૈયાર થઈ હતી, તો અમુક ટકા ખેડૂતોએ એક વીણી કરી લીધી હતી અને મોટા ભાગના ખેડૂતો, એટલે કે 10% ખેડૂતોએ કપાસ થોડો ઘણો વીણી નાખ્યો હતો અને મોટા ભાગના ખેડૂતોને કપાસ વીણવાનો બાકી હતો. આવા સમયે મિત્રો એક ગુજરાતની અંદર જોરદાર માવઠું પડ્યું હતું કે જેને મોટું માવઠું કહી શકાય, કે જે આપણે લાભ પાંચમના દિવસે 2 થી 3 દિવસ ગુજરાતમાં માવઠું જોવા મળ્યું હતું. દિવાળી પછી 2 વર્ષ પછી જે આપણે લાભ પાંચમ આવતી હોય છે, ત્યારે ગયા વર્ષની વાત કરું, એટલે કે જે ગઈ સિઝનની જે ખરીફ પાક હતો કપાસનો અને મગફળીનો, એની વાત કરું છું. પણ અત્યારે મિત્રો આપણે ચર્ચા કપાસના પાક વિશે કરીશું કે જે એનો બજાર ભાવ છે એની ચર્ચા કરીશું. તો અત્યારે મિત્રો જે બજાર ભાવ છે એ 1900 ને પાર થઈ ગયા છે. એટલે કે 1950 રૂપિયા આજુબાજુ કપાસની જે વેચાણ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યું છે, વેચાણ લેવલી છે, એ આપણે 1950 આજુબાજુ જે સુપર કપા હોય છે, એટલે કે ઉતારાવાળા અને જેમાં ક્વોલિટીવાળા કપાસ છે, એના જે ભાવ છે એ 1950 આજુબાજુ એનું વેચાણ થઈ રહ્યું છે. અને જે મીડિયમ કપાસ છે એનું આપણે 1800થી લઈ અને 1850 આજુબાજુ એ યાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે ખેડૂતના કપાસનું. તો મિત્રો, હવે આપણે વાત કરવાના એ છે કે જે ખેડૂતે કપાસ વીણો હતો અને વીણી અને આપી દીધો હતો, એ માવઠા પહેલાં જે કપાસ હતો, માવઠું પડ્યું હતું એ સમયે, અથવા તો માવઠું પડવાનું બાકી હતું એ સમયે ઘણા ખેડૂત મિત્રોએ વીણવાનું ચાલુ હતું, વીણી કરી નાખી હતી. અને એ સમયે ખેડૂત જ્યારે એ વેચવા કપાસ ગયા માવઠા પહેલાંનો, એવા ખેડૂત મિત્રોને એ સમયે 1500 આજુબાજુ કપાસના ભાવ મળ્યા હતા. જે માવઠા પહેલાંની વાત કરું છું. અમુક ટકા ખેડૂત 10%, માનો કે આપણે 100% કપાસનું વાવેતર હોય તો 10% જે કપાસ છે એ ખેડૂતે વીણી નાખ્યો હોય અને 90% બાકી હોય. તો આવા જે ખેડૂતોએ કપાસ વીણેલો હતો એનો 1400 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા એમને બજાર ભાવ આવ્યો હતો કપાસનો. પણ મિત્રો, અહીંયા આપણે વાત એ કરવાના છીએ કે પછી માવઠું પડ્યું અને માવઠા પડતાની સાથે કપાસનું જે બજાર છે એ સતત નીચે ઘટતું ગયું. અને જે ખેડૂત મિત્રોએ માવઠા પછીનો કપાસ વીણો હતો, એ ખેડૂત મિત્રને બધી રીતે કપાસમાં માર પડ્યો છે. જોકે સરકારે સહાય કરી હતી કે 2 હેક્ટરની મર્યાદામાં 44,000ની સરકારે સહાય કરી હતી. એમાં ખેડૂતોને થોડોક ફાયદો થયો હતો જે સરકારે સહાય કરી હતી એમાં. પણ મિત્રો, જે ખેડૂતે કપાસ વીણો હતો ને, એનો કપાસ એ 1200 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયા સુધી ખેડૂતે વેચેલો છે. મેં પણ મિત્રો એ કપાસ વેચેલો હતો અને ઘણા અમારા ગામના પણ ખેડૂતો હતા, એમને પણ એ 1200 આજુબાજુ કપાસ વેચેલો હતો. 1200થી લઈ અને 1300 રૂપિયા સુધી એવા ભાવ આવતા હતા. જે 1400-1500 હતા એ ભાવ પણ નહોતા આવતા અને એમાંથી બજાર ધીમે ધીમે નીચું આવતું ગયું અને 1300 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયાની લેવલે બજાર ઘણા સમય સુધી આવું ચાલ્યું રહ્યું. પછી મિત્રો કપાસે જે CCIની ખરીદી છે એ ચાલુ કરી. પણ એમાં મિત્રો જે કપાસ ખેડૂત પાસે સુપર ક્વોલિટીવાળા હતા એ જ લેતા હતા અને બીજા મીડિયમ કે મધ્યમ ક્વોલિટીના હતા એ CCIમાં નહોતા લેતા. આના કારણે ખેડૂતો છે એ 1200 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયા સુધી જે માર્કેટિંગ યાર્ડમાં
વેચવા જતા, કેમ કે શીશિયામાં એ ના પાડતા કે આવો અમે કપાસ છે એ નથી લેતા બી ગ્રેડનો, એ સુપર કપા લેતા હતા, સુપર ઉતારાવાળો ક્વોલિટીવાળો, અને જેને આપણે એ ગ્રેડ કહી શકાય આવો કપાસ શીશિયામાં લેતા. પણ જે મીડિયમ કપા હતો એટલે કે નબળી ક્વોલિટીવાળો કપાસ હતો એ લેતા નહોતા. તો અને આજે હવે મિત્રો થયું એવું કે લગભગ ખેડૂતો પાસે અત્યારે કપાસ નથી રહ્યો. ઘણા મોટા ભાગના એટલે કે 90 થી 95% ખેડૂત મિત્રોએ કપાસ એ વેચી દીધો, અને કપાસ બધા ખેડૂતે વેચવાની સાથે જે આપણે એપ્રિલ મહિનો ચાલુ થયો, એપ્રિલ મહિનો ચાલુ થતાં, એપ્રિલ 2026 ચાલુ થતાં કપાસનો જે ભાવ છે એ ધીમે ધીમે ચડતો ગયો. કે પહેલાં 1500 થયા, 1500 પછી 1550 થયા, 1600 રૂપિયા થયા, 1700 રૂપિયા થયા, 1750 રૂપિયા થયા. પછી પાછું એક વખત બજાર નીચે આવ્યું, પછી ચડતા ગયા ભાવ, અને આખો એપ્રિલ મહિનો ધીમે ધીમે તેજી તરફ ચાલ્યો, અને અત્યારે પણ તેજી જોવા મળે છે. જ્યારે મિત્રો મે મહિનો ચાલી રહ્યો છે, અને મે મહિનામાં આજે કપાસના ભાવ 1950 રૂપિયાથી લઈ અને 1960 રૂપિયા સુધીનું જે ખેડૂતોનો કપાસ છે એ સુપર કપાસ, સારો કપાસ ક્વોલિટીવાળો છે વેચાણ થઈ રહ્યો છે. અને જે કપાસ નબળી ક્વોલિટીનો છે, મીડિયમ ક્વોલિટીનો છે, આવા જે ખેડૂતનો કપાસ છે એ મિત્રો 1600 રૂપિયાથી એનું વેચાણ ચાલુ થાય છે. એ સમયે ખેડૂતને 1600 રૂપિયા આવતા હતા પણ નહોતા, અને ખેડૂતને જોવા પણ નહોતા મળતા. પણ અત્યારે મિત્રો જે આ વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના કારણે કપાસના ભાવમાં તેજી ધીમે ધીમે આવતી જાય છે, અને હજી તેજી તરફ તેજી જોવા મળે છે. તો આ વિડીયોમાં એટલું જ તે મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં. જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયોને લાઇક આપી શેર કરી નાખજો. જય જવાન, જય કિસાન.